હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે G3SB દ્વારા 2021માં લેવાયેલ વાયરમેન એક્ઝામનું પેપર સોલ્યુશન જોઈશું, જેની ભરતી હમણાં આવી છે. તો ઘણા વિદ્યાર્થીઓએ તેમાં ફોર્મ ભરેલું હશે, તો આ પેપર ઉપરથી પ્રિપેરેશન કરવાની ખબર પડે કે કેવી રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. તો ચાલો જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, નીચેનું ચિત્ર ક્યુ હેન્ડલ ટૂલ દર્શાવે છે. ચિત્ર દર્શાવેલું છે તેમાંથી આપણે કહેવાનું છે કે ક્યુ છે સ્પેનર ડબલ એન્ડેડ. ત્યારબાદ બીજો ક્વેશ્ચન, નીચેની આકૃતિમાં દર્શાવેલ હેમર કયા પ્રકારની છે. હેમરના પણ અલગ અલગ પ્રકાર આવે, તો આ ચિત્ર છે તે કયા પ્રકારની હેમર છે એમ પૂછે છે. આન્સર છે ક્લો હેમર. ત્યારબાદ અવરોધના વ્યસ્તને શું કહે છે? કન્ડક્ટન્સ. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઉચ્ચતર શિક્ષણ સહાય યોજનાના અન્વયે MBBSમાં પ્રવેશ મેળવનાર શ્રમયોગીના બાળકોને કેટલી રકમની સહાય આપવામાં આવે છે? તો આન્સર આવશે 15,000. પાંચમો ક્વેશ્ચન, ગુજરાત અલ્પસંખ્યાક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ભાષાકીય સમુદાયોને આવરી લેવામાં આવેલ છે? 3. છઠ્ઠો ક્વેશ્ચન છે, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની યોજનાઓ અંતર્ગત 7 ફેરા સમૂહ લગ્નની યોજનાને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે? આન્સર છે બી, માય રમાબાઈ આંબેડકર. સાતમો ક્વેશ્ચન છે, માઇક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિની સાથે સ્માર્ટ બટનને દૂર કરી દેવામાં આવ્યું છે? તો આન્સર છે ડી, વિન્ડોઝ 8. આઠમો ક્વેશ્ચન, યુજેટીનું પૂરું નામ શું છે? યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. નીચેના પૈકી ક્યુ વાયરિંગ કેબલને સૌથી વધુ ભૌતિક રક્ષણ પૂરું પાડે છે? આન્સર છે બી, મેટલ કોન્ડ્યુટ વાયરિંગ. 10મો ક્વેશ્ચન, ડીસી જનરેટરમાં ઉત્પન્ન થયેલા EMFની દિશા શોધવા માટે નીચેના પૈકી કયા નિયમ વપરાય છે? ડીસી જનરેટર હોય તો ફ્લેમિંગના જમણા હાથનો નિયમ, જે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ એમ યાદ રાખવાનું. ત્યારબાદ 11મો ક્વેશ્ચન, સબસ્ટેશનમાં અર્થ સ્વિચનો ઉપયોગ શું છે? એ, સિસ્ટમને અર્થ પૂરું પાડવા માટે, બી, અકસ્માત અટકાવવા માટે, સી, લાઇનનો ચાર્જ કરંટ અર્થ કરવા માટે. તો આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. ત્યારબાદ 12મો ક્વેશ્ચન, જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આમાં જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એમ પૂછવામાં આવ્યું છે. ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર. ત્યારબાદ ડીસી જનરેટરના આર્મેચરમાં ઉત્પન્ન થતા એસી કરંટનું ડીસી કરંટમાં રૂપાંતર કરવા માટે કઈ ડિવાઇસ વપરાય છે? ટૂંકમાં એમ પૂછ્યું છે, એસી ટુ ડીસી કરવા માટે કોમ્યુટેટરનો યુઝ થાય છે. ત્યારબાદ એમએસ વર્લ્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? F7. ત્યારબાદ એમએસ વર્લ્ડમાં કંટ્રોલ ડી શોર્ટકટ કી પ્રેસ કરતા કયો ડાયલોગ બોક્સ જોવા મળે છે? કંટ્રોલ પ્લસ ડી કરીએ તો શું થાય? ફોન્ટ જોવા મળે છે. ત્યારબાદ હાર્ડવેર સાથે સંકલિત કે યુગ્મિત સ્વરૂપે મળતા સોફ્ટવેરને શું કહે છે? ફર્મવેર કહે છે. ત્યારબાદ ભારતીય સંવિધાનના આર્ટિકલ 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે? તો આન્સર આવશે સી, રાજ્યસભાના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થશે. ત્યારબાદ ડીસી શન્ટ અને કમ્પાઉન્ડ મોટરની સ્પીડ કંટ્રોલ કરવાની મેથડ કઈ છે? એ, આર્મેચર કંટ્રોલ મેથડ, બી, શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ મેથડ. એ અને બી બંને. ત્યારબાદ ક્યુ ટ્રાન્સફોર્મર દર્શાવેલ છે. આ ચિત્ર છે તે ક્યુ ટ્રાન્સફોર્મર છે, તો આન્સર આવશે પોલીફેઝ ટ્રાન્સફોર્મર. ત્યારબાદ પરમેનન્ટ કેપેસિટર મોટર સામાન્ય રીતે ક્યાં વપરાય છે? પંખામાં. ત્યારબાદ 21મો ક્વેશ્ચન જે રદ કરવામાં આવેલો છે, સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં કયા કારણે ઉત્પન્ન થાય છે? જે રદ કરવામાં આવેલો છે. ત્યારબાદ 22મો ક્વેશ્ચન, જનરેટર તેનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ કયા કારણોસર ગુમાવી દે છે? તો આન્સર આવશે લાંબા સમયગાળાથી બંધ પડેલું હોય તો, બી, ભારે શોર્ટ સર્કિટના કારણે, અને સી, ભારે ઓવરલોડિંગના કારણે જનરેટર છે તે તેનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ગુમાવી દે છે. ત્યારબાદ ઇન્ડક્શન મોટરના સ્ટેટરને 3 ફેઝ સપ્લાય આપવામાં આવે ત્યારે સ્ટેટરમાં ખાલી જગ્યા થાય છે. શું થાય છે? ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ત્યારબાદ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે નગરપાલિકાઓની રચના કરવામાં આવેલ છે? તો આન્સર આવશે બી, આર્ટિકલ 243F. ત્યારબાદ ત્રિકોણના કોઈ પણ બહિષ્કોણનું માપ તેના અંતઃસમમુખ કોણના માપ કરતાં ખાલી જગ્યા હોય છે. કેવું હોય છે? કરતાં વધારે હોય છે. 26મો, કાપડના ભાવમાં દર મીટરે ₹10 ઘટતા ₹400માં પહેલા કરતાં 2 મીટર વધુ કાપડ મળે છે, તો કાપડનો અગાઉનો ભાવ કેટલો હશે? આન્સર આવશે ₹50 પર મીટર વધારે હશે ભાવ. ત્યારબાદ 27મો, સાનિલ દરરોજ 2 કલાક કામ કરીને એક કામ 4 દિવસમાં પૂરું કરે છે, તો તે 1 કલાકમાં ખાલી જગ્યા કામ કરે છે 1/8 કામ કરે છે. ત્યારબાદ નીચેના પૈકી ક્યુ એક સર્કિટ બ્રેકર નથી? તો એન્ડ બ્લાસ્ટ સર્કિટ બ્રેકર એ નથી. એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર અને ઓઇલ સર્કિટ બ્રેકર 3 છે. ત્યારબાદ ન્યુક્લિયર પાવર સ્ટેશનના ફાયદાઓ શું છે? ફ્યુલની જરૂરિયાત ખૂબ જ ઓછી હોય છે, તે અન્ય પાવર સ્ટેશન કરતાં ઓછી જગ્યામાં બાંધી શકાય છે, તેને ચાલુ રાખવાનો ખર્ચ ખૂબ ઓછો આવે છે. ઉપરોક્ત તમામ. આન્સર છે 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો મુખ્ય ભાગ જણાવો.
મુખ્ય ભાગ શું છે? સ્ટેટર, રોટર, શાફ્ટ અને બેરિંગ. ત્રણે ત્રણ છે જે તેના મુખ્ય ભાગ છે. ઓહમના નિયમનું સૂત્ર નીચેનામાંથી કયું છે? તો આન્સર આવશે એ, I = V/R. 1 HP બરાબર કેટલા વોટ થાય? 746 વોટ. ખોટી જોડણી સેવલીની. ત્યારબાદ નીચે આપેલા કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો. મૂછ પહેલા માંડવું. આન્સર આવશે યોગ્યતા વિનાના તરંગો કરવા. ત્યારબાદ 35મો, નીચે આપેલા કહેવતનો સાચો અર્થ સમજાવો. 8 સિદ્ધિ ને 9 નીતિ. સુખ વૈભવથી ભર્યું જીવન હોવું. ત્યારબાદ તળપદો શબ્દ કહેવાનો છે લોલનો, ચંચળ. ત્યારબાદ આ જે વાયરિંગ છે તે કયા પ્રકારનું વાયરિંગ છે? ટનલ લાઇટનિંગ વાયરિંગ દર્શાવેલ છે. ત્યારબાદ કયા પ્રકારની લાઇટનિંગ પદ્ધતિમાં 60% થી 70% પ્રકાશ કાર્યસ્થળ કે વધુ પર સીધો પડવામાં આવે છે? આ ક્વેશ્ચન 38 છે જે રદ કરવામાં આવેલો છે. નિયોન સાઇન લેમ્પમાં લીલા રંગના પ્રકાશ માટે કયા કેમિકલ મિશ્રણ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે? ઝિંક સિલિકેટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 40મો, અલ્ટરનેટિંગ કરંટનો સિમ્બલ કયો છે? તો સી. અલ્ટરનેટિંગ એસીનો પોઝિટિવ ટુ નેગેટિવ આવે છે. ત્યારબાદ 41, નીચેનામાંથી વોલ્ટમીટરના પ્રકાર ક્યાં છે? ડાયનામોમીટર વોટમીટર, ઇન્ડક્શન વોટમીટર અને ઇલેક્ટ્રોસ્ટેટિક વોટમીટર. ઉપરોક્ત તમામ. ત્યારબાદ ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સમાનાર્થી શબ્દ જણાવો. જલમ તો કે જન્મ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને બાળપણમાં દીક્ષા આપનાર ગુરુજીનું નામ જણાવો. દેવચંદ્ર સુરી. 45, રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. પરસ્પર. ચેન્જ ધ વોઇસ. આન્સર આવશે યુ આર રિક્વેસ્ટેડ ટુ ચેન્જ ધ વોઇસ. ત્યારબાદ નીચેની આકૃતિમાં દર્શાવેલ ટ્રાન્ઝિસ્ટર કયા પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે? તો PNP ટ્રાન્ઝિસ્ટર છે, જે સિમ્બોલ છે તે. પાવરનું સૂત્ર P = I²R, B P = V²R અને C P = IR. આ ત્રણેય પ્રકારે પાવરનું સૂત્ર લખી શકાય છે, એટલે ઉપરોક્ત તમામ. ટ્રી વાયરિંગ પદ્ધતિનો ફાયદો શું છે? ઓછી લંબાઈના કેબલની કે બસ બારની જરૂર પડે છે. બી, ઊંચી બિલ્ડિંગ માટે તેને અનુરૂપ છે. એ અને બી બંને. ત્યારબાદ લ્યુમિનસ એફિશિયન્સીનો SI એકમ કયો છે? લ્યુમેન પર વોટ. આ 50 ક્વેશ્ચન છે જે લાસ્ટ એક્ઝામમાં વાયરમેનની